ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ પરિસ્થિતિ ચાલી રહી છે એમાં સતત નવા અપડેટ સામે આવી રહ્યા છે। ડીજીએમઓ લેવલની જે વાતચીત થવાની હતી આજે થવાની કોઈ શક્યતાઓ નથી। જ્યાં સુધી બંને દેશો વચ્ચે કંઈ નવું નક્કી ન થાય ત્યાં સુધી ડીજીએમઓ લેવલ પર વાતચીત થાય એવી કોઈ શક્યતાઓ અત્યારે વર્તાતી નથી, આવું સેનાનું કહેવાનું છે। આ સાથે જ ઇન્ડિયન આર્મીનું જે વેસ્ટર્ન કમાન્ડિંગ વિંગ છે એમણે આજે ઓપરેશન સિંદૂરનો વધુ એક નવો વિડીયો જાહેર કર્યો છે અને સેનાની જે શૈલી છે, જેના સેનાની જે કામગીરી છે એને બિરદાવી છે। એની સાથે સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીત કરતી વખતે વિશ્વના બાકી દેશોમાં શું ચાલી રહ્યું છે, એ ભારત માટે શું વિચારી રહ્યા છે અને એમનું પગલું બાકીના દેશો સાથે કેવું છે, જેનાથી ભારતને શું અસર પડી શકે છે એના વિશે વાતચીત કરવી પણ બહુ જરૂરી છે। તુર્કી અને અઝરબૈજાનનો બોયકોટ હજુ પણ ભારતની અંદર ચાલુ છે અને એ ફ્રૂટના વેપારીઓ હોય કે એ બાકી બીજા કોઈ પણ વેપારીઓ હોય, એ સતત એ ટ્રાવેલ એસોસિએશન હોય તો પણ એ સતત તુર્કીનો બોયકોટ કરી રહ્યું છે। ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને સપોર્ટ કરતા જેટલા પણ દેશો છે એનો ભારતની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે। દર વર્ષે જ્યારે સમર સિઝન હોય ત્યારે સૌથી વધારે ટુરિસ્ટ છે ભારતમાંથી તુર્કી જતા હોય છે, તો એ ટુરિસ્ટોએ પણ બોયકોટનો નિયમ અપનાવ્યો છે, બોયકોટનું વલણ અપનાવ્યું છે અને ટ્રાવેલ બુકિંગ ઓલમોસ્ટ રદ થઈ ગયું છે ત્યાંનું, એટલે લોકો ત્યાં જઈ નથી રહ્યા, મોટા પાયે રદ થઈ રહ્યું છે। નવું બુકિંગ છે એ 60% જેટલું આખા ભારતમાંથી ઘટી ગયું છે અને એ લોકો સિંગાપોર, બાલી એવા બધા જગ્યાઓ પર જવાનું પસંદ કરે છે। ટ્રાવેલ એસોસિએશન છે એ પણ એનો વિરોધ કરી રહ્યું છે। તુર્કી અને અઝરબૈજાન ફરવા જતા લોકો છે એમાં લોકોમાં ભારતીયો છે એ બીજા નંબર પર આવે છે, એટલે એમનો વિરોધ કરવો, તુર્કીનો વિરોધ, તો તુર્કીનું જે ટુરિઝમ છે એને બહુ જ મોટા પાયે ફટકો પડી શકે એવું છે અને નવું બુકિંગ થતું નથી એવી પણ માહિતી છે। આ સિવાય સેલેબી કંપની જે તુર્કીથી ઓપરેટ થાય છે, જે દેશના 9 એરપોર્ટ ઓપરેટ કરે છે, ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ કરે છે, તો એ અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, હૈદરાબાદ છે, દિલ્હી એરપોર્ટનું 65% કામ છે એ તુર્કીની આ સેલેબી એવિએશનથી હેન્ડલ થાય છે, તો એ કંપનીના કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યા છે, એટલે વેપારને બહુ જ મોટા પાયે અસર થઈ છે આ બોયકોટના કારણે, કેમ કે ભારતની કંપનીઓનું તુર્કીમાં 100 થી 125 બિલિયન ડોલરનું રોકાણ છે। એની સાથે સાથે બહુ જ બધી વસ્તુઓનો આપણે ત્યાં વેપાર પણ થાય છે અને આપણે એમને ત્યાં પણ વેપાર કરીએ છીએ। ભારત છે તુર્કીમાં 6.65 અબજ ડોલરની નિકાસ કરે છે, એક્સપોર્ટ કરે છે, અને તુર્કી છે ભારતમાં 3.78 અબજ ડોલરની નિકાસ કરે છે, એટલે આ બધા જ વેપાર પર અસર થશે। એ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે, એ હમણાં યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાની મુલાકાતે હતા। એ અમુક એવા નિર્ણયો એ લઈ રહ્યા છે જેના કારણે ભારતને ભવિષ્યમાં અથવા તો અત્યારે બહુ જ મોટી અસર પડે, જેમ કે ગઈકાલે એમનો એક નિર્ણય આવ્યો કે રેમિટન્સ ટેક્સ એ 5% લેવાના છે, એટલે ભારતમાં, એટલે અમેરિકામાં જે કોઈ પણ વિદેશી નાગરિકો રહે છે, ચાહે ભારતીયો હોય કે બીજા કોઈ પણ દેશના હોય, એ અમેરિકામાંથી જો પૈસા મોકલે છે ભારતમાં કે બીજા કોઈ પણ જગ્યાએ, તો એના પર 5% ટેક્સ લેવામાં આવશે। એટલે જેમ મુગલ કાળમાં કહેવાતું હતું જજિયા વેરો, ગઈકાલે પણ હું આ બોલી હતી, એ પ્રકારનું ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ છે, જેના કારણે ઓલમોસ્ટ 4 કરોડ લોકોને એની અસર પડવાની છે। એની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એવી જગ્યાઓ પર ગયા હતા જે બેક સપોર્ટ કરે છે પાકિસ્તાનને। સિરિયાના જે રાષ્ટ્રપતિ છે અહમદ અલ શરા, એ અલ શરા એ એક તો આતંકવાદ સાથે જોડાયેલા હતા, બીજું કે અત્યારે રાષ્ટ્રપતિ છે, અલ-કાયદા સાથે જોડાયેલા હતા, અને અચાનક સિરિયા સાથેના તમામ પ્રતિબંધો હટાવવાની ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત કરે છે, અને એ બહુ જ મોટું, કેમ કે એ અલ-કાયદાનો આતંકવાદી અને એના પર કરોડો રૂપિયાનું ઇનામ જ્યારે જાહેર કરાયેલું હોય ત્યારે એ આતંકવાદી કહેવાતા રાષ્ટ્રપતિ સાથે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ જે મહાસત્તા કહેવાય છે, એ ઊભા હોય તો કેટલી અસર પડી શકે? એનાથી સેજલબેન, પહેલું તો ડોનાલ્ડ ટ્રમ્પનું જે બેવડું વલણ છે આતંકવાદ પ્રત્યે, એ છતું થાય છે, અને બીજું આ જ અલ-કાયદા હતું કે જેણે અમેરિકા પર 9/11નો હુમલો કરાવડાયો હતો, અને એમનું જૂનું નામ છે અબુ મોહમ્મદ અલ જોલાની, કે જે અત્યારે સિરિયાની વચગાળાની સરકારના વડા છે। માટે ડોનાલ્ડ ટ્રમ્પની આ જે નીતિઓ છે એ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના રાજકારણમાં ખૂબ જ શકવર્તી છે અને ખૂબ જ રેવોલ્યુશનરી છે, અને એ ખૂબ જ અલગ તરી આવે છે। વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પનો જે આપણે જે પ્રવાસ હતો સાઉદી અરેબિયા, કતર અને યુએઈનો, તો પહેલા કાર્યકાળમાં પણ
એ સાઉદી અરેબિયા ગયા હતા પહેલી વખત, અને આ બીજા કાર્યકાળમાં પણ એમણે પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત સાઉદી અરેબિયાથી જ કરી છે. અને આ પ્રવાસથી ડોનાલ્ડ ટ્રમ્પે એક વસ્તુ સાફ કરી દીધી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ મીન્સ બિઝનેસ, બિઝનેસ મીન્સ ડોનાલ્ડ ટ્રમ્પ. આપણી આંખો પહોળી થઈ જશે કે સાઉદી અરેબિયા સાથે $600 મિલિયન મલ્ટી સેક્ટોરલ ડીલ કરી છે. કતાર સાથે એમણે $243.5 બિલિયન ડીલ કરી છે, જ્યારે યુએઈ સાથે $200 બિલિયન ડીલ કરી છે. અને કતારે તો ડોનાલ્ડ ટ્રમ્પને $400 મિલિયન બોઈંગ વિમાન 747-8 એમને ભેટમાં આપ્યું છે. એટલે સમજો કે આ તમામ દેશો એમની સાથે વ્યાપાર કરવા માંગે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાને 12 લાખ કરોડના હથિયાર વેચ્યા છે. સાઉદી અરેબિયા પોતાની સેનાને મોડર્નાઇઝ કરવા માંગે છે. હવે આ તમામ મુલાકાતોથી ઇઝરાયલ ફફડેલું છે. ઇઝરાયલ ખૂબ જૂનું સહયોગી છે. તો એનું એક મૂળ કારણ એ છે કે અમેરિકાએ જે હુથી બળવાખોરો પર ઓપરેશન રફ રાઇડર જે ચાલુ કર્યું હતું, બોમ્બ મારો, એને હોલ્ડ રાખ્યું છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સાથે ન્યુક્લિયર સંધિ કરવી છે. બીજું કારણ એ છે કે ટર્કીને એમણે $304 બિલિયન ડીલ કરી છે, એટલે કે મિસાઇલો આપી છે. તો આ કારણના લીધે ઇઝરાયલ અત્યારે હાલમાં તો ફફડેલું છે. અને નેતાન્યાહુ અંદર ખાને આ તમામ નિર્ણયોના એ વિરોધી મનાય છે. તો આ એમની જે યાત્રા હતી મિડલ ઇસ્ટની ડોનાલ્ડ ટ્રમ્પની, તો આની એક ફળશ્રુતિ છે. એટલે ડિફેન્સ સિસ્ટમમાં બહુ જ બધી ડીલો કરવામાં આવી છે. એની સાથે એક એવા રાષ્ટ્રપતિ સાથે એમણે તમામ પ્રકારના જે પ્રતિબંધો હતા એ હટાવી લેવામાં આવ્યા. ઇઝરાયલ, નેતન્યાહુ અને ટ્રમ્પ આમને બહુ જ બધું ભળતું નથી એવું કહેવાય છે. અને એ બધાની વચ્ચે ટ્રમ્પ જ્યારે આ દેશો સાથે મુલાકાત કરે અને એમના પરથી બહુ જ બધા સેન્કશન હટાવી લેવાની વાત કરે, ત્યારે સ્વાભાવિકપણે સવાલ થાય કે ભારતને આનાથી અસર થશે. અચ્છા, એમણે ટર્કી સાથે જે ડીલ કરી છે, $304 મિલિયન જે મિસાઇલો આપી છે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું એક વલણ સ્પષ્ટ છે કે કોઈ પણ ભોગે વ્યાપાર કરશે. અચ્છા, ટર્કી નાટો દેશોનું સભ્ય છે, બીજા નંબરનું સૌથી તાકાતવર સદસ્ય છે નાટોમાં. અને ઇઝરાયલને એ પણ દુખાવો છે કે ટર્કીને હવે F-35 વિમાનો પણ અમેરિકા આપી શકે છે. એટલે આ જો કે જીઓ પોલિટિક્સમાં કોઈ સગું નથી, માત્ર ને માત્ર સ્વાર્થ જ આખરે તો નિર્ણાયક બને છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે સાબિત કરી દીધું છે. હા, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આમ પણ ઘણા બધા દાવાઓ કરી રહ્યા છે ને ઘણું બધું સાબિત કરી રહ્યા છે બાકી બધા દેશોની મુલાકાત કરીને. અત્યારે આ બધી ચર્ચાઓ છે માત્ર વિશ્લેષણો કે સમાચારોના આધાર પર છે. ભવિષ્યમાં આનો ભારત પર શું આની અસર ભારત પર શું થવાની છે જોવાનું રહેશે. તમે શું માની રહ્યા છો ટ્રમ્પના વલણને લઈને કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.